રાધનપુરમાં ઓછો વરસાદ આવતાની સાથે જ ગટરો ઉભરાવાનો સિલસિલો યથાવત જોવા મળે છે. આપણે ઘણી વખત ગટરો ઉભરાતી જોઈ છે. આમ તો સરકારશ્રીનો હેતુ છે કે પ્રાથમિક સુવિધા દરેક નાગરિકને મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને આવો ખર્ચ સરકારશ્રી દ્વારા 42 કરોડથી પણ વધુની રકમનો ખર્ચ નગરપાલિકા રેખદેખ સુપરવિઝન હેઠળ ભૂગર્ભ ગટર યોજનાનું કામ થઈ ચૂક્યું છે. પરંતુ આ કામ થયા બાદ પણ લોકોને નાગરિકોને આ સુવિધા મળી નથી અને ફરી 60 કરોડ જેટલી રકમ મંજૂર થઈ છે તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી રહે તે માટે. સરકારશ્રી દ્વારા રાધનપુર નગરનું જે ગંદુ પાણી છે તેના નિકાલ માટે આમ તો 42 કરોડથી વધુ સરકારી નાણાં મંજૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાણી પુરવઠા હસ્તક આ ગટરનું કામ કરવામાં આવ્યું હતું. સુપરવિઝન નગરપાલિકા થ્રુ કરવામાં આવ્યું હતું. આ 42 કરોડથી વધુ રકમનું આ કામ પૂર્ણ થયું ત્યારે માત્ર રેકર્ડ ઉપર જ પૂર્ણ થયું છે, કારણ કે ભ્રષ્ટાચારી અધિકારીઓએ આ જે કામ છે એ કામની જે ગુણવત્તા છે, આ કામનું જે ટેસ્ટિંગ છે તે ટેસ્ટિંગ કર્યા સિવાય આ કામનું સુપરવિઝન જે સર્ટી છે તે આપીને આ કામ સંપૂર્ણ પૂર્ણ થયું છે તેવું સર્ટી આપીને આ કોન્ટ્રાક્ટરને જે તે સમયે કરોડો રૂપિયા બિલ આપી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાધનપુર નગરપાલિકા દ્વારા અને રાધનપુરના કેટલાક જાગૃત રહીશીઓ દ્વારા આ બાબતે સરકારશ્રીમાં ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું, પરંતુ આ ધ્યાન સરકારશ્રીમાં બેઠેલા કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓએ લીધેલ નથી. તપાસો પણ કરવામાં આવી ન હતી ત્યારે તે કામને થોડો જ સમય થયો છે તેવામાં 60 કરોડની ગટર રાધનપુરના શહેરના રાધનપુરના લોકોને આ લાભ મળવાનો છે તેવું આ સરકારમાં બેઠેલા કેટલાક કર્મચારીઓ કહી રહ્યા છે. 42 કરોડથી વધુ 5 વર્ષ કે 4 વર્ષ અગાઉ આ સરકારી નાણાં ગટર માટે ખર્ચી ચૂક્યા છે ત્યારે ફરી 60 કરોડ મંજૂર થયા છે. સરકારશ્રી દ્વારા જે ગટર યોજનાનું કામ કરાવનાર છે તેમાં જે જગ્યાએ ગટર નાખવામાં આવી છે તે જગ્યાએ ફરીથી ન નાખવામાં આવે તેવું કે આ લાઈન ન બેવડાય તે માટે કોન્ટ્રાક્ટરે અને કર્મચારીઓએ તકેદારી રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. 50 કરોડથી 60 કરોડનું આ કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે. તાજેતરમાં નગરપાલિકા દ્વારા જે રોડો બનાવવામાં આવી રહ્યા છે તે રોડો પણ આ ગટરનું કામ થશે ત્યારે તૂટશે તેવી લોકોમાં ચર્ચા છે અને આવું અનેક વખત રાધનપુરમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ કરતા આવ્યા છે ત્યારે આવું ફરી થવાનું છે. 42 કરોડથી વધુ જે ખર્ચ કરવામાં આવ્યો છે તે ભૂગર્ભ જે ગટરો છે તેમાં આજ પણ કેટલીક એવી સોસાયટીઓ છે કે જે સોસાયટીઓના કનેક્શનો પણ આપવામાં આવ્યા નથી અને આ ભૂગર્ભ ગટરમાં આ ગંદુ પાણીનો નિકાલ થયો નથી. એટલે જ આ થોડા વરસાદમાં પાણી ભરાતું જોવા મળે છે અને આ ગટરો ઉભરાતી જોવા મળે છે ત્યારે નગરપાલિકામાં ફરિયાદોના ઢગ થયા છે. આવેદન પત્રો આપવામાં આવ્યા છે, મામલતદારને રજૂઆતો કરવામાં આવી છે. કરોડો રૂપિયા આ પાણીમાં જ ગયા છે ત્યારે ફરી આ સરકારશ્રીને ગેરમાર્ગે દોરી અને 60 કરોડ જેટલી રકમની
આ ફરી ગટર યોજના મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા જે કામ કરવામાં આવ્યું હતું તે 42 કરોડ અને વધુ તે સમયે રકમ મંજૂર કરવામાં આવી હતી. તે કામ હેન્ડ ઓવર થયું જ નથી, માત્ર કાગળ ઉપર જ હેન્ડ ઓવર થયું હતું. આ વિકાસનું આ કામ તેમ છતાં સમર્પિત કર્યું હોય તેવું રેકર્ડ ઉપર દર્શાવી અને પાણી પુરવઠા વિભાગના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓએ આ કોન્ટ્રાક્ટરને બિલ ચૂકવી દીધું હતું. ત્યારે આ ફરી GUDM વિભાગ દ્વારા રાધનપુરમાં દુબાર ના થાય, દુબાર એટલે કે ફરીથી એ જ જગ્યાએ લાઈન ન નાખવામાં આવે તે રીતે આ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. તાજેતરમાં જે રોડો બનાવવામાં આવી રહ્યા છે તે રોડો પણ તૂટવાના છે. ત્યારે રાધનપુરની જનતાને આ ફરી બીજી વખત જ્યાં ગટરો બને છે ત્યાં બીજી વખત ગટરો ન મળે તે માટે જે તે વિસ્તારના સરકારના હિતને ધ્યાને લઈને ફરીથી જ્યાં ગટર ન બને તે માટે સરકારને અથવા તો નગરપાલિકાને અથવા કોન્ટ્રાક્ટરને ધ્યાન દોરવી આ નાગરિકની ફરજ છે. અને આવું તમને લાગે તો નગરપાલિકામાં ધ્યાન દોરજો, નહીં તો અગાઉની જેમ આ વખતે પણ 60 કરોડ કે 50 કરોડ રૂપિયા આવનાર છે. તે આ કરોડો રૂપિયા આ ભ્રષ્ટાચારી અધિકારીઓ, આ કર્મચારીઓ, આ કોન્ટ્રાક્ટરો ખાઈ જશે. આવા સવાલો ઉત્પન્ન એટલા માટે થઈ રહ્યા છે કે 42 કરોડથી વધુની રકમની જે ગટરો નાખવામાં આવી હતી તેની સુવિધા લોકોને મળી નથી. લોકો છેતરાયા છે, લોકોને કોન્ટ્રાક્ટરોએ અને કર્મચારીઓએ છેતરાયા છે. ત્યારે આ ફરી આ કરોડો રૂપિયાની ગટર મંજૂર કરવામાં આવી છે. આ ગટરમાં રાધનપુરના રહીશોને, રાધનપુરના વસવાટ કરતા રહીશોને આ કામમાં ભ્રષ્ટાચાર ન થાય એટલા માટે ફરીથી જે જગ્યાએ ગટરો નાખવામાં આવી છે તે જગ્યાએ ન નાખે તે માટે દરેક નાગરિકોએ જાગવું પડશે. અને સરકારના પૈસા, સરકારને હિતને લઈને સરકારના જવાબદાર કર્મચારીઓને, નગરપાલિકા હોય કે પછી ઉચ્ચ અધિકારીઓએ તેમને ધ્યાન દોરવું પડશે. નહીં તો ફરીથી પણ આ રીતે સરકારના પૈસા 60 થી 50 કરોડ જે છે તે પાણીમાં ન જાય તે માટે જાગવું પડશે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.